હેલો મિત્રો, જય માતાજી. હું છું નીલેશ, તમે જોઈ છો અમારી યુટ્યુબ ચેનલ. તો ભાઈ ફાઇનલી આપણે સવારે 7 વાગે ઉઠી ગયા હતા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે જઈએ છીએ ચા નાસ્તો કરવા માટે મિત્રો. અને અમારો ઉપર રૂમ છે મિત્રો, બરાબર. તો અત્યારે હાલ અમે નીકળી ગયા છીએ ચા પાણી નાસ્તો કરવા. જે બાજુનો જે આશ્રમ છે એની અંદર અમારે જવાનું છે. અને અમારા હજુ બીજા માળે છે રૂમ અમારો. અને મનીષભાઈ અમારે અત્યારે સવારમાં વ્લોગ બનાવવા માંડ્યા છે. તો ભાઈ તમે જોઈ શકો છો કે મનીષભાઈ એ વ્લોગ બનાવી રહ્યા છે અને અમે પણ બનાવતા જઈએ છીએ મિત્રો. તમારી સાથે જોડાઈ રહેજો અને બહુ મજા આવશે. આ તો તમને કાલે વાત કરી હતી ને આપણે ટોટલી વસ્તુ આજે હરિદ્વારની કેપ્ચર કરવાની છે. આશ્રમ થી લઈને તો આ છે મારો ભાઈ આશ્રમ, તમે જોઈ શકો છો. અહીંયા કારેલા ને એવું બધું આવ્યું છે. બધા કેળ ને બેળ ને એવું બધું ઘણું બધું આવ્યું છે. ઓકે, ફાઇનલી જઈએ છીએ. તો આ છે અમારો આશ્રમ, અહીંયા અમે રોકાઈએ છીએ. અને મનીષભાઈ જો સામે છે શંકર કૃષ્ણ ભગવાનનું મંદિર છે અંદર ખૂણામાં. અને અહીંયા પાણીની ટાંકી છે. તો ભાઈ આ અમે ફાઇનલી ઘેટે આવી ગયા અને સંન્યાસ આશ્રમ તમને બતાવી દઉં. તો ભાઈ આ છે, ગમે ત્યારે આવો તો સંન્યાસ આશ્રમ. તો અમે સંન્યાસ આશ્રમથી હવે અટલ અખાડા આશ્રમની અંદર જઈ રહ્યા છીએ. અહીંયા અમારા બીજા માણસો, અડધા માણસો અમે અહીંયા છીએ અને અડધા માણસો ત્યાં છીએ. અટલ અખાડા આશ્રમની અંદર અમે જઈ રહ્યા છીએ, બરાબર. તો અમારે અહીં ચા પાણી નાસ્તો કરશું અને બધા માણસો બધા ચા નાસ્તો તો કરતા જશે, અમે પણ કરશું. કેમ કે બધાને ચા નાસ્તો તો કરી લીધો, અમે બાકી લાગે છે છેલ્લા. અને સાચું વાત છે પણ. અને અહીંયા અટલ અખાડા આશ્રમની વાત કરીએ તો લોકેશન એકદમ જબરજસ્ત છે. બધા ગજબ ફોટોગ્રાફી કરવી હોય તો મને અહીંયા બહુ મજા આવશે. અટલ અખાડા જો, અને કાલે બીજા મુંબઈથી 100 જણા આવ્યા હતા. જુઓ ભાઈ, અમારો મનીષભાઈ આગળ હાલ્યા જાય. તો ભાઈ આપણે ચપ્પલ કાઢી લેવી અને વિડીયો થોડોક વાર માટે આપણે કરી લેવી સ્ટોપ તો નહીં પણ તમને આપણે નાસ્તો કરીએ બતાવી દેવી. વિડીયોની અંદર જોડાઈ રહેજો. હા ભાઈ, ચાય થઈ ગઈ હતી અને ગરમા ગરમ ભજીયા. અમારા મનીષભાઈ ભજીયા લેવા જાય છે. તો જો અમારે મેમ્બર બધા ભજીયા લઈને આવી રહ્યા છે. મનીષભાઈ લેતા આવજો. તમારે મનીષભાઈ કહી દીધું છે કે લેતા આવે. અમે લઈ લઈશું અહીંયા ચા. એટલે ચા લઈ લઉં ત્યાં સુધી વિડીયો થોડીક વાર માટે કરી દો સ્ટોપ. પછી મળું છું ને વિડીયો સાથે. બાય બાય. તો ભાઈ તમે જોઈ શકો છો કે આ છે સવારનો નાસ્તો અમારો. ચા અને ગોટા. મનીષભાઈ થોડો હાથ વચ્ચે નીચો લઈ લો ને ફરી. બસ ચા અને ગોટા. અમારા મનીષભાઈને તરફ લાગી ગઈ એટલે ફટાફટ ગોટા ખાવા માંડ્યા. અમારા દાદા મંગાભાઈ ગોટા ખાવા માંડ્યા છે. અને હું કોઈ હવે ચાલુ કરી દઉં એટલે ખાલી સ્ટોપ વિડીયો કરી લેવી આપણે. ચલો આગળ જઈને મળીએ. તો ભાઈ ફાઇનલી આપણે ફરવા નીકળી ગયા છીએ મિત્રો. અને આ એક બ્રિજ નીચે અમે પહોંચી ગયા છીએ અત્યારે હાલ. અને અમરાપુરી ઘાટે અત્યારે અમે હાલ પહોંચ્યા. તમને કાલે જે બતાવ્યો અમે અમરાપુરી ઘાટને પહોંચ્યા છીએ. તો ભાઈ ફાઇનલ અમારા મહેશભાઈના ભાઈ આવી ગયા છે, રામભાઈ. સામે જોઈ શકો છો તમે અમરાપુરી ઘાટ. અને આપણે ઘણું બધું આજે જોવાનું છે મિત્રો. તો થોડીક વેટ કરવો પડશે. આપણે બધું સાથે નીકળે છે એટલે. અને ફટાકડી તો પછી આ કઈ ચાલે. આપણે ગુજરાતમાં એવું નહીં કે ગુજરાતમાં એકમાં જ ફટાકડી હોય. ફટાકડી તો આ કઈ હોય પણ થોડીક મોડિફાઈ કરેલી હોય. સારી છે બારી છે સારા નાખ્યા હોય. બસ. અને આ જો ઉત્તર પ્રદેશ પરિવહન જેવી ગુજરાતની બસ હોય એવી આપણે ગઈની બસ હોય કે અમે જોઈશું.
હવામાં આવ્યા છે અભી અત્યારે સિગ્નલ નથી એટલે તમને જુઓ સાધન બધા જાય છે અને વધારે પછી આ રિક્ષા ચાલતી મારી કાંઈ વધારે તો તમે જોઈ શકો છો જો આ બાજુ હવે અમે સિગ્નલ નહીં જોવા રહી डायरेक्ट पार करसूँ हर की पौड़ी इस तरफ जाना पड़ेगा ना तो भाई हमारा हर की पौड़ी जवान है तो હવે અમે જશું હર की पौड़ी की तरफ અને સિગ્નલ હવે જોવાના થતા નહીં કાયદેસર આપણે ગુજરાત વાળું કરવાનું થાય કઈ અને આ કહું એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તમે માગણાની બહુ ભાઈ ધ્યાન રાખવી પડે માકડાની તમારે બહુ ધ્યાન રાખવું પડે માકડા તમારો ફોને ઉપાડી જાય ચશ્મા ઉપાડી જાય બધું ઉપાડી જાય ઘણી વિડીયો હાલો સ્ટોપ કરી લઈ તો ભાઈ અમે ગંગાના ઘાટ જોડે પહોંચી ગયા છીએ અને તમને બતાવતા જઈએ છીએ કે આ છે ગંગા ઘાટ બરાબર ફાઇનલી અને તમે જોઈ શકો છો કે આનો પ્રવાહ કઈ રીતે જઈ રહ્યો છે બરાબર તમે જોઈ શકો છો કે આ છે પ્રવાહ ગંગાનો અને આ બાજુ છે હનુમાનજીની એક મૂર્તિ મનીષભાઈ હનુમાનજીની મૂર્તિ બતાવજો બરાબર પેલું મંતાજીનું મંદિર છે મંતાજીનું મંદિર મનીષભાઈ મંતાજીનું મંદિર અને આ આપણે છે ક્યાં જવાનું છે 108 ફૂટની મહાદેવજીની મૂર્તિ છે મનીષભાઈ ઝૂમ કરીને બતાવજો બરાબર ઝૂમ કરીને બતાવી દો જેને તો બતાવશું કે જોઈ લો 108 ફૂટની બસ મનીષભાઈ બહુ ઝૂમ થઈ ગયું છે એટલે નહીં તો ભાઈ આપણે હાલ તો આજ આખો દિવસ 4 વાગ્યા સુધી અને 2 વાગ્યા સુધી આપણે એ જ કરવાનું હોય 1 વાગ્યા સુધી અમે ફરશું આજ 1 વાગ્યા સુધી અમે ફરશું એટલે શું છે કે અમારે 2 વાગ્યાનો ટાઈમ છે 2:30 વાગ્યાનો ટાઈમ છે નહીં મનીષભાઈ 2:30 વાગ્યાનો અમારે કથા ચાલુ થવાનું એટલે જે પોથીયાત્રા આજ નીકળશે 100 થી પણ વધારે પોથીયાત્રા નીકળવાની છે બરાબર એટલે આમાં પોથીયાત્રા નીકળશે એટલે 1-1.5 વાગે અમે અહીંયા પહોંચી જવાનું અમારે 2 વાગે એટલે અમે બસ મિત્રો તમે જોઈ શકો છો આ છે ભાગીરથ સેતુ અને આનો પ્રવાહ તમે જોઈ શકો છો કે એટલો જઈ રહ્યો છે માણસો તમે જો કેવા ડૂબકી મારી રહ્યા છે કાં જોયો है ना भागीरथ सेतु હવે જો આ બધા ફોટોશૂટ ચાલ્યા જો જ્યાં સુધી તમને દેખાશે ત્યાં સુધી બધું આ જ દેખાશે માણસો ગજબિયા જો મને નીચે જોઈએ હાલજો જુઓ તમે આ છે ધનુષપુર જો અને કદાચ આપણે વિડીયો થઈ જશે લાંબો તો 2 ભાગમાં આવશે આ વિડીયો બરાબર 1 ભાગમાં નહીં આવે કેમ કે વિડીયો થઈ જશે બહુ લાંબો મને એવું લાગે છે બસ મનીષભાઈ આગળ હાલ્યા જાય જોઈ શકો છો અને મહર્ષિ વાલ્મીકી મંદિર તમે જોઈ શકો છો આ દિવસે મહર્ષિ વાલ્મીકી મંદિર જુઓ થોડું હું ઝુમકા બધા મહર્ષિ વાલ્મીકી મંદિર આ મહર્ષિ વાલ્મીકી મંદિર બરાબર જુઓ જો ભાઈ જો તો ભાઈ હવે અમે વિડીયો અહીં પૂરો કર્યો છે અને બીજો વિડીયો અહીંથી હવે અમે સ્ટાર્ટ કરશું કેમ કે વિડીયો થઈ જશે બહુ લાંબો બધું બતાવવામાં એટલે કરી લેવી વિડીયોને સ્ટોપ
જય માતાજી, જય ભારત, જય કરવી ગુજરાત.